Thank you. After completing the preclinical section, it was actually આનું મેઇન કારણ એ હતું કે કોવિડના વખતે દરેક લોકો પરેશાન હતા, દરેક લોકોને ટેન્શન હતું. ત્યારે સમસ્યાને એક ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવા માટે અતુલ મામાએ મને કોલ કર્યો અને ત્યારે એમણે એક આઈડિયા પ્રેઝન્ટ કર્યો. COVID-19 બધા જ જાણે છે અને સિકલ સેલ બંનેની અંદર એક મેઇન કહી શકાય એવો જે પ્રોબ્લેમ હતો એ હતું ઓક્સિજન. દરેક વ્યક્તિને જ્યારે ઓક્સિજનનું લેવલ નીચું જાય એટલે કોવિડની સમસ્યા વધારે છે એવું ખ્યાલ આવતો હતો. અને TIUHM પ્રીમિયમ જેના પર અતુલોમાં છેલ્લા કેટલાઓ વર્ષોથી રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે એમને એ આઈડિયા આવ્યો અને કદાચ કોઈ સાયન્ટિફિક બેકગ્રાઉન્ડથી હોય તો એ જોઈ શકે કે માર્ચ 2020ની અંદર સૌથી પહેલું રિસર્ચ પેપર જે એકચ્યુઅલ પેથોજેનેસિસ કે કોવિડમાં શું તકલીફ ઓક્સિજનના લીધે થાય છે અને શું પ્રોબ્લેમ છે એ અતુલ મામાનું અમારા જોડે પહેલું પેપર હતું જેને સૌથી વધારે અક્રોસ ધી કન્ટ્રી બધા લોકોએ સાઇડ કર્યું છે. સો પોસિબલ રોલ ઓફ મેડિસિનલ પ્લાન્ટ્સ ઇન COVID-19 એટલે એક ભાઈએ અત્યારે એમનો કેસ પ્રેઝન્ટ કર્યો ત્યારે એમાં કીધું હતું કે આઈ વોઝ ડિટેક્ટેડ COVID-19 પોઝિટિવ ઇવન ધો એ સિકલ સેલ છે અને બંને કેસમાં અમે જે પ્લાન કર્યું હતું કે મેડિસિન એક જ આવશે. ઇટ ઇઝ કોલ્ડ રીપર્પઝિંગ ઓફ ફોર્મ્યુલેશન. જે રીતે વેક્સિન્સ આપવામાં આવી એ બધી પણ રીપર્પઝિંગ જ છે. અલગ કેસ માટે આપવામાં આવેલી હતી 10 વર્ષ પહેલાં, એને 10 વર્ષ પછી COVID-19 માટે આપવામાં આવી અને સફળ રહી. એ જ દરમિયાન બહુ બધા ફોર્મ્યુલેશન્સો હર્બલ, પોલીહર્બલ, હર્બો મિનરલ માર્કેટની અંદર આવ્યા, રજૂ થયા, ઘણા બધા એનો બિઝનેસ બનાવ્યો. બટ વન ઓફ ધ ફર્સ્ટ જે અતુલ મામાએ પહેલું કીધું ટુ રજિસ્ટર અ ક્લિનિકલ ટ્રાયલ, એની અંદર હું એક બીજું એડ કરીશ. વન ઓફ ધ ફર્સ્ટ કે જેણે વિધિન 3 મંથ્સ એ ટ્રાયલ કમ્પ્લીટ કરીને સક્સેસફુલી કમ્પ્લીટ પણ કરી દીધી. રાઈટ, એવું અત્યાર સુધીમાં તમે CTRI એટલે કે ફર્સ્ટ સ્લાઇડની અંદર પહેલું જ નામ લખ્યું છે CTRI એટલે કે જ્યારે કોઈ પણ હ્યુમન પર કોઈ રિસર્ચ કરવાનું હોય તો ઇન્ડિયા અને વર્લ્ડ લેવલ પર એનું રજિસ્ટ્રેશન થયેલું હોવું જરૂરી છે તો જ એ ટ્રાયલ માન્ય ગણાય છે. તો એ CTRI રજિસ્ટર્ડ એવી પહેલી ટ્રાયલ છે કે જે શરૂઆત થઈ ઓગસ્ટમાં અને વિધિન 3 મંથ્સ કમ્પ્લીટ થઈ ગઈ વિથ રજિસ્ટ્રેશન એન્ડ ડિસ્ક્લોઝર્સ. સો આવું હજુ પણ તમે CTRIની વેબસાઇટ પર જોશો તો કોવિડની બહુ બધી પોલીહર્બલ, હર્બો મિનરલ ફોર્મ્યુલેશન્સની ટ્રાયલો રજિસ્ટર્ડ છે. હજુ પેશન્ટ જ રિક્રુટ કરે છે, કોઈએ પણ એના રિઝલ્ટ ડિસ્ક્લોઝર્સ મૂક્યા નથી. ઇટ મીન્સ ધીસ ઇઝ વેર ધ પ્રોબ્લેમ હેઝ બીન ટાર્ગેટેડ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓક્સિજન અને TIUHM પ્રીમિયમ. ઓક્સિજનને જે કેરી કરે છે એ હિમોગ્લોબિન છે અને હિમોગ્લોબિન જેની અંદર છે એ છે તમારો રક્તકણ RBC ને તૂટવા જ નથી દેતું. સો આવા કેસમાં કોઈ પણ વર્લ્ડની અંદર એવું ફોર્મ્યુલેશન નથી કે જે સિકલ સેલ ને આ રીતે ટાર્ગેટ કરતું હોય. જનરલી બધા ટાર્ગેટ કરતા હોય ફોલિક એસિડથી કે બીજા પેઇન કિલર્સથી કે બીજી બધી ઘણી બધી વસ્તુઓથી. એક વાહક જે સેલ છે સેલ તૂટશે જ નહીં તો RBC તૂટશે નહીં તો એની અંદર હિમોગ્લોબિન તૂટશે નહીં તો આગળથી થનારા જેટલા પણ 100 પ્રોબ્લેમ્સ કે કોમ્પ્લિકેશન્સ છે એ કોઈ દિવસ પેશન્ટને થશે નહીં. સો આવા કેસમાં એ પર્પઝને COVID-19ની અંદર ટાર્ગેટ કર્યો કે જો ઓક્સિજન લેવલ જ નીચે નહીં આવશે ને તો એના રિલેટેડ કોઈ પણ કોમ્પ્લિકેશન્સ પેશન્ટને થશે નહીં. એના અંતર્ગત ફર્સ્ટ જે ટ્રાયલ રજૂ કરી એની અંદર અમે 30 પેશન્ટ એનરોલ કર્યા હતા કે જે લોકોને COVID-19 માઇલ્ડ ટુ મોડરેટ સિમ્ટમ્સ હોય અને એ લોકો પોતાની સ્વેચ્છાએ પોતાના આ ટ્રાયલમાં એનરોલ કરવા માંગતા હોય, જે લોકો બીજી કોઈ પણ એલોપેથિક મેડિસિન્સ આ દરમિયાન લેશે નહીં. ઓનલી વિથ ધી ટ્રેડિશનલ ઇન્કોર્પોરેટેડ એક ઓનિયન સ્ટીમ હતું અને સાથે હતું TIUHM પ્રીમિયમ. આ બે પર જ એ લોકોએ કમ્પ્લીટ 21 દિવસનો કોર્સ કરવાનો હતો અને યુ કેન બિલીવ ઓલ વર રિકવર વિધિન જસ્ટ 5 days. ધીસ ઇઝ નોવેર ડોક્યુમેન્ટેડ. UGC એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ઇન્ડિયાનું જે છે એની 5 જ જર્નલો છે, એની અંદર એક જર્નલ જે છે તેમાં આ આર્ટિકલ અમે ઓલરેડી પબ્લિશ કરી દીધો છે વિથ રિઝલ્ટ્સ. આ એવો ફોર્મ્યુલેશન છે કે જેણે 5 જ દિવસની અંદર એના જેટલા પણ ક્લિનિકલ સિમ્ટમ્સ છે ને
એને વિધિન નોર્મલ રેન્જ લઈને મૂકી દીધા છે, એઝ વેલ એઝ એના હિમેટોલોજીકલ પેરામીટર્સ જે કહેવાય કે જે સૌથી વધારે હવે સામાન્ય માણસોને પણ ખબર છે, CRP, ESR અને SpO2 શું હશે બિકોઝ ઓફ કોવિડ. તો આવા કેસમાં એ દરેક પેરામીટરને પણ વિધિન નોર્મલ રેન્જ 5 ડેઝની અંદર કંટ્રોલ કરી શકતું હોય, ઇઝ ઓલ બિકોઝ ઓફ ધી મિકેનિઝમ પ્લેડ ઓન સેલ્યુલર ઇન્ટિગ્રિટી. સેલને ટાર્ગેટ કરવાનું જે કેપેસિટી TIUHM હતી એના લીધે આ રિઝલ્ટ જોવા મળ્યું છે. એના પર હજુ આગળના લેવલ પર અમે જીનેટિક લેવલ પર જેમ કીધું એ રીતના કામ કરી રહ્યા છે. કદાચ કહેતા નવાઈ નહીં લાગે, બટ ઇન ક્લિનિકલ અમે જ્યારે ડિસ્કસ કરતા હતા યુનિવર્સિટી લેવલ પર, ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે આને નોવેલ નહીં લખો, આને મિરેકલ મેડિસિન લખી દો. બિકોઝ એક જ ફોર્મ્યુલેશન આટલા ડેન્જર 2 કન્ડિશન માટે જો કામ કરતું હોય તો એ નોવેલ ના કહેવાય, એને મિરેકલ ફોર્મ્યુલેશન કહેવાય. રાઈટ. સો નેક્સ્ટ ઇઝ આ જે લોકોની બેઝિક ગાઈડલાઈન એજ અને યર ને બધું હોય પેશન્ટની એ ડિટેલ છે. નેક્સ્ટ પ્લીઝ. હવે એની અંદર જનરલી સૌથી વધારે જે પ્રોબ્લેમ હતો એ ફીવર હતો. જ્યાં સુધી ફીવર સારો ના થાય એટલે પેશન્ટને સાયકોલોજીકલી સારું ના લાગે, અને અનફોર્ચ્યુનેટલી ઘણી બધી મેડિસિન્સ લેવા છતાં પણ એ રિકવરી જોવા મળતી નહીં હતી ઇન કેસ ઓફ COVID-19. બટ યુ કેન બિલીવ TIUHM અને ઓનિયન નેબ્યુલાઇઝેશનથી કેટલા પેશન્ટ્સો વિધિન 5 ડેઝ નોર્મલાઇઝેશન પર રિકવર થઈ જાય છે. ઓલમોસ્ટ યુ કેન સી 17%, એટલે કે બધા જ પેશન્ટ રિકવર થઈ જાય છે ફ્રોમ ધી જસ્ટ 2 આયુષ મેડિસિન્સ. રાઈટ. એની પાછળ ઘણા પેશન્ટોએ 15 લાખ બી ખર્ચ્યા છે અને 25 લાખ બી ખર્ચ્યા છે. Instead of this, with this cost-effective treatment without any kind of psychological stress, patients recover within 5 days. Total treatment duration is 21 days only. Next. કફ છે. નેક્સ્ટ જો તો નેક્સ્ટ હજુ બી નેક્સ્ટ લઈ લો. એક ટેબલ આવશે. યસ. સો આ જે ટેબલ છે, આ ટેબલની અંદર કોવિડના દરેક સિમ્ટમ્સને બહુ સિમ્પલ વેમાં લખી દીધા છે. આ બધા સિમ્ટમ્સ કેવા છે તો કે આ બધાને જ્યારે તમે નેટ પર સર્ચ કરશો, હેડેક, કફ, થાક લાગવો, શ્વાસ ચડી જવું, હાર્ટ રેટ વધી જવા, આ બધા સિમ્ટમનું ડાયરેક્ટ હું તમને એક જ લાઈનમાં કહી દઉં તો કે એક જ રીઝન છે. એ છે ફેફસાની અંદર જ્યારે વાયરસ અંદર પહોંચે છે એટલે ઓક્સિજન અને તમારી જે નોર્મલ સિસ્ટમ છે ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે નોર્મલી આ બધા સિમ્ટમનો મૂળ કારણ છે ઓક્સિજન અલ્ટર થવું. અને આ કેસમાં TIUHM ઓક્સિજન પેશન્ટની અંદર અલ્ટર થવા દેતી નથી, RBC ને તૂટવા દેતી નથી અને હિમોગ્લોબિનનું સર્ક્યુલેશન નોર્મલ રાખે છે. એટલે આ જેટલા પણ સિમ્ટમ્સ છે એ કોઈ પણ કાળે આગળ પ્રોગ્રેસ થવાના નથી. એટલે જે મેડમ હતા એમણે કીધું કે 3 જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય, મોર્બિડિટી, મોર્ટાલિટી અને ક્વોલિટી ઓફ લાઈફ. આ બધું જ એક જ ટાર્ગેટમાં અચીવ થઈ જશે. મોર્બિડિટી પણ કંટ્રોલ થઈ જશે, મોર્ટાલિટી આવશે જ નહીં, અને પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ બીજા બધા ફોર્મ્યુલેશન અને ટ્રીટમેન્ટ કરતાં સૌથી સારી હશે. કારણ કે પેશન્ટને ઘરે બેઠા એમ ફીલ થયું ને કે એને સારું છે એટલે ઓટોમેટિકલી સારું લાગવા લાગશે. તો આવા કેસીસમાં આ બધા સિમ્ટમ્સ 5 દિવસની અંદર રિકવર થાય છે. આ જે બધા પેરામીટર છે લોહીને લગતા પેરામીટર છે. બ્લડ સેમ્પલ એનાલિસિસ, એ એનાલિસિસ એકચ્યુઅલી કહેવાય કે કદાચ પેશન્ટ આવીને બોલે અને આપણે માની લઈએ, પણ લોહી એટલે કે બ્લડના પેરામીટર્સ ખોટું નથી બોલવાના. બ્લડ પેરામીટર એનાલિસિસ પણ રિફ્લેક્ટ કરે છે કે પેશન્ટ રિકવર within 5 days from all the technical and scientific parameters which all વર્લ્ડની જે મોટી ફોર્મ્યુલેશન કંપનીઝે ઓબ્ઝર્વ કર્યા, that is CRP, ESR અને SpO2 જે ઓક્સિજનનો મેઇન છે, એનો રેટ તમે ખાલી વાંચી શકો એટલું જ ઇનફ છે કે 97 નો 97 જ રહે છે. કોવિડમાં એ તૂટી જાય તો તકલીફ છે, પણ થ્રુ આઉટ 21 ડેઝ દરેક પેશન્ટનું SpO2 એટલે કે ઓક્સિજન મેન્ટેન રહ્યું. ઇટ મીન્સ કે એ લોકોને કોઈ પણ પ્રોબ્લેમ થવાના નથી. ધ સેમ કન્ડિશન ઇઝ રિફ્લેક્ટેડ વિથ ધ કેસીસ ઓફ સિકલ સેલ પેશન્ટ. એ લોકોના ક્રાઇસિસ ક્યારે થશે? જ્યારે ઓક્સિજન તૂટશે, પણ એ તૂટશે જ નહીં તો કોઈ ક્રાઇસિસ જોવા મળશે નહીં. ધેટ્સ વાય ઇટ ઇઝ ધી વન્ડર ઓફ ધીઝ પર્ટિક્યુલર ફોર્મ્યુલેશન. નેક્સ્ટ પ્લીઝ. અને આ 3 પેરામીટર છે જેનું સૌથી વધારે એપ્રિસિએશન અમને એકચ્યુઅલી આફ્ટર પબ્લિશિંગ આર્ટિકલ ઘણી બધી યુનિવર્સિટીઓએ એપ્રોચ કર્યો અને એજન્સીઝે એપ્રોચ કર્યો કે ધીસ ઇઝ સમથિંગ કોલ્ડ એક્સલન્ટ. જનરલી બધી ટાર્ગેટ ફોર્મ્યુલેશન શું કરતી હોય તો કે એકાદ પેરામીટર પર ટાર્ગેટ કરતી હોય, બટ યોર ફોર્મ્યુલેશન ઇઝ નોટ જસ્ટ ટાર્ગેટિંગ only one parameter. Your formulation is targeting entire COVID condition.
સો ઇટ ઇઝ રિઝોલ્વિંગ, એ આખી કન્ડિશનને રિઝોલ્વ કરી આપે છે. ઇટ મીન્સ કે અમારે આ કંપની જોડે કે આ પર્ટિક્યુલર ઇનોવેટર જોડે અમારે પણ કામ કરવું છે, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ નાઉ ધ રિસર્ચ ઇઝ એક્સપેન્ડિંગ ટુ વેરિયસ કન્ટ્રીઝ. હવે લોકોને પણ ખ્યાલ આવવા માંડ્યો છે કે આ ફોર્મ્યુલેશનનું ઇમ્પોર્ટન્સ શું છે. નેક્સ્ટ, ધીસ ઇઝ ધી ગ્રાફિકલ પ્રેઝન્ટેશન્સ. નેક્સ્ટ, આ ઇફેક્ટ ઓફ ઓક્સિજન હતું અને એઝ સચ કન્ક્લુઝન. જનરલી યુ કેન નોટ બિલીવ, લાસ્ટ નવેમ્બર 2020માં જ પ્રેસ કોન્ફરન્સ કરીને આ રિઝલ્ટને પ્રેઝન્ટ કરી દેવામાં આવ્યું હતું કે ધ ફોર્મ્યુલેશન્સ હેઝ પ્રેઝન્ટેડ એન્ડ ઇમ્પેક્ટેડ નો એડવર્સ ઇફેક્ટ. જે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય કોઈ પણ દવા માટે કોઈ આડઅસર નથી થતી 21 દિવસ દરમિયાન. અને એ ત્રણ મેઇન પેરામીટર કહેવાતા કોવિડના, એ ત્રણ પેરામીટરને રિડ્યુસ કરે છે, કંટ્રોલમાં રાખે છે, એઝ વેલ એઝ પેશન્ટને બધી જ રીતે પરફેક્ટલી મેન્ટેન રાખે છે અને કોઈ પણ એના કોમ્પ્લિકેશન્સ ડેવલપ થતા નથી. અને વિધિન 21 ડેઝ એનો કોવિડ ટેસ્ટ પણ નેગેટિવ થઈ જાય છે. ઇટ મીન્સ કે ઇટ ઇઝ going to work as same effective medicines in case of COVID-19, but same formulation is also effective in case of sickle cell. Next, this is the article that I discussed. મેં તમને કીધું તેમ આ UGC ની 5 જ જર્નલ છે, તેમાંથી એક જર્નલમાં એક્સેપ્ટ થઈને પબ્લિશ થયેલો આર્ટિકલ છે કે જે ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટર થયેલી છે એનો આર્ટિકલ છે. અત્યાર સુધી કોઈ પણ કંપનીએ પોતાની કમ્પ્લીટ કરેલી ટ્રાયલ ના ડેટા માર્કેટમાં કે સાઇટ પર કે આવી રીતે પબ્લિશ કર્યા નથી. આ એકમાત્ર પબ્લિશ થયેલા કંપનીના ડેટા છે, રાઈટ. સો ધીસ ઇઝ સમથિંગ અધર બીજા બહુ બધા રિસર્ચ વર્ક પણ કર્યા છે TIUHM પ્રીમિયમ પર. વી કેન નોટ જસ્ટ એન્ડ ધી સેશન ઓન ડિસ્કસિંગ ઓન ધીસ પર્ટિક્યુલર પેરામીટર્સ, બટ આઈ થેન્ક્સ ટુ ડોક્ટર અતુલભાઈ દેસાઈ, મારા તો મામા છે, કવિતા મામી એન્ડ એન્ટાયર ટીમ ઓફ એડબો હરિદા ફાર્માસ્યુટિકલ એન્ડ ધન્વંતરી ક્લિનિક. અમને ચાન્સ આપ્યો બિકોઝ જનરલી આમાં કેવું છે કે ટાઈમ એવો છે કે જેટલું લાંબો ખેંચીશ બધા લોકો ઉઠીને ચાલી જશે, રાઈટ. સો આપણે બહુ વધારે નહીં ખેંચીએ. અને ટેકનિકલી સિકલ સેલ વાળા માટે ધીસ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ બી ધી મિરેકલ મેડિસિન્સ. થેન્ક યુ.